ભુજ તાલુકાના કુકમા ગામમાં હત્યાનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે ચકચાર મચી ગઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કુકમા ગામે બુધવારે સવારે બનાવ બન્યો હતો. અજાણ્યા શખ્સો દ્વારા માર મારવામાં આવતા આધેડનું મોત થયું હતું. જીકે જનરલ હોસ્પિટલમાંથી મળતી વિગતો મુજબ હરુડી ગામના 45 વર્ષીય વિભા રબારી સવારે કુકમા ગામે હતા ત્યારે ખેતરપાળ દાદાના મંદિરની પાછળ આ બનાવ બન્યો હતો. અજાણ્યા શખ્સોએ આવીને માર મારતા ઈજાઓ થતા સારવાર માટે જીકે જનરલમાં ખસેડાયા હતા. સારવાર દરમિયાન તબીબે મૃત જાહેર કર્યા હતા. પરિવારજનો અને ગામના લોકો હોસ્પિટલમાં પહોંચ્યા હતા. બનાવની જાણ થતા પદ્ધર પોલીસ પણ હોસ્પિટલમાં પહોંચી હતી. હાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં અકસ્માત અને અપમૃત્યુની 4 ઘટનાઓ સામે આવી છે, જેમાં ભુજ તાલુકાના દેશલપર ગામે મહિલાએ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. માનકુવા પોલીસમાંથી મળતી વિગતો મુજબ દેશલપર ગામે રહેતા 26 વર્ષીય સોનલબા સોઢાએ પોતાના ઘરે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું. હતભાગીની તબિયત થોડા સમયથી બરાબર ન હતી અને તેમને કેન્સર હોવાનો શક વહેમ હતો, જેથી પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કરી લેતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. માનકુવા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તો વરસામેડીમાં મતિયા દેવ મંદિર પાસે આવેલા સર્વિસ રોડ પર મોપેડ સ્લીપ થતા મહિલાનું મોત થયું હતું. મળતી વિગતો મુજબ ફરિયાદી અક્ષય રાઠોડે જણાવ્યું હતું કે તેમના માતા પિતા બાઇક પર જતા હતા ત્યારે બાઇક સ્લીપ થતા માતાને ગંભીર ઈજાઓ થતા મોત થયું હતું, જ્યારે પિતાને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી. અંજાર પોલીસ મથકે ગુનો દાખલ કરાવાયો હતો. દરમિયાન વેલ્સફંડ કંપનીના ડિસ્પેચ યાર્ડમાં કામ કરતા યુવાન પર પાઇપ પડતા ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું. મળતી વિગતો મુજબ મૂળ ઝારખંડના 43 વર્ષીય વિમલ બુદ્ધુ યાદવ કંપનીમાં કામ કરતા હતા ત્યારે પાઇપ ઉપર પડતા ઈજાઓ થવાના કારણે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન મોત થયું હતું, જે અંગે અંજાર પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે ઔદ્યોગિક શહેર મુન્દ્રામાં હિન્દ CFSની પાછળ રોડ પર ટ્રેલર હડફેટે યુવાનનું મોત થયું હતું. મુન્દ્રા પોલીસમાંથી મળતી વિગતો મુજબ મૂળ બિહારના મિથિલેશ રામચંદ્ર યાદવે જણાવ્યું હતું કે તેમનો ભાઈ બાઇક લઈને જતો હતો ત્યારે ટ્રેલરના ચાલકે પૂર ઝડપે આવી બાઇકને ટક્કર મારી હતી, જેમાં ગંભીર ઈજાઓ થવાના કારણે બાઇક ચાલક દિનેશ રામચંદ્ર યાદવનું મોત થયું હતું. અકસ્માત સર્જીને ચાલક નાસી ગયો હતો, જેથી મુન્દ્રા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અબડાસા તાલુકાના ખાણાયામાં LCBએ દરોડો પાડી 2,65,000નો શરાબ કબજે કરવામાં આવ્યો હતો. મળતી વિગતો મુજબ LCBએ ખાણાયામાં સોઢા કેમ્પ ખાતે દરોડો પાડ્યો હતો, જેમાં રવિરાજસિંહ ઉર્ફે રવિ કલુભા સોઢા અને કાનુભા સતીદાન સિંહ સોઢા હાજર મળી આવ્યા ન હતા. રવિરાજના કબજાના મકાનમાં તપાસ કરતા આંગણામાં રાખેલ શરાબ મળી આવ્યો હતો, જેમાં દારૂની નાની મોટી 564 બોટલ તેમજ બિયરના 312 ટીન મળીને કુલ 2,64,960નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ સ્કોર્પિયો ગાડી કબજે કરાઈ હતી. રેડ દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. LCBએ મુદ્દામાલ કબજે કરી નલિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે. અંજાર પોલીસે વરસામેડીમાં દરોડો પાડી 1,61,000નો શરાબ કબજે કર્યો હતો. જોકે રાબેતા મુજબ આરોપી હાજર મળી આવ્યો ન હતો. મળતી વિગતો મુજબ વરસામેડી સીમા ઓમનગરમાં રહેતા આરોપી કાનજી ઉર્ફે કાના વેલા બઢિયાએ પોતાના કબજાના મકાનમાં દારૂ છુપાવ્યો હોવાની બાતમી મળી હતી, જેના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો અને બિયર મળી કુલ 1,60,840 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જોકે હાજર મળી આવ્યા ન હતો. અંજાર પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મુન્દ્રાના દ્રબસીમ ખાતે અશોક લેલન્ડના શોરૂમ પાસે પાર્ક કરેલા જયશક્તિ ટ્રાન્સપોર્ટના 3 ટ્રેલરની ટ્રોલી કિંમત ₹12 લાખની ચોરી કરાઈ હતી, જે અંગે મુન્દ્રા પોલીસમાં ફરિયાદ થઈ હતી. જે બાદ PI RJ ઠુંબરની સૂચનાથી પોલીસે તપાસ કરી આરોપી મુન્દ્રાના વર્ધમાન નગરમાં રહેતા મૂળ અંજારના દબડાના શનિ કાપડીને ઝડપી પાડ્યો હતો અને ચોરી કરેલા 3 ટ્રેલર દ્રબ હોસ્પિટલની સામે રોડની બાજુમાં રાખેલા હોવાથી રિકવર કરવામાં આવ્યા હતા. અરબ સાગરમાં સર્જાયેલ ડિપ્રેશનની અસર ઓસરી છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન કચ્છમાં ધાબળીયો માહોલ સર્જાયો હતો. કારતક મહિને ભાદરવી ભૂસાકા સમાન છૂટો છવાયો કમોસમી વરસાદ થયા બાદ હવે વાતાવરણ સ્વચ્છ થયું છે. માવઠાની મોકાણ ટળતા લોકોને મોટી રાહત મળી છે. આજે વહેલી પરોઢે કચ્છના જુદા જુદા વિસ્તારોમાં ભારે ઝાકળ વર્ષા થઈ હતી. ગાઢ ધુમ્મસ છવાતા દ્રશ્યો ધૂંધળા થયા હતા. મોડી સવાર સુધી ધોરીમાર્ગ પર વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખવી પડી હતી. ભારે ઝાકળ વર્ષાથી માર્ગો ભીંજાયા હતા. વૃક્ષો અને વાહનો ઝાકળથી તરબતર થયા હતા. ખાસ કરીને ભુજ ઉપરાંત માગપટના વિસ્તારોમાં ભારે ઝાકળ વર્ષા થઈ હતી. હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમિયાન વાતાવરણ સ્વચ્છ રહેવાની આગાહી કરી છે. સાથે જ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા શરૂ થતા ઉત્તરાયણના ઠંડા પવનના પગલે કચ્છમાં શિયાળાની પકડ વધુ મજબૂત થવાની સંભાવના છે. જોકે હાલે મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે મોટા તફાવતથી વાતાવરણીય વિષમતા વધી છે, જેથી કચ્છવાસીઓની બેવડી ઋતુની અનુભૂતિ થઈ રહી છે.
જિલ્લા મથક ભુજમાં આજે લઘુત્તમ તાપમાન 22.6, નલિયામાં 19 અને કંડલામાં 22.5 ડિગ્રી નોંધાયું હતું. જિલ્લાના તમામ મથકો પર મહત્તમ તાપમાન 31 થી 34 ડિગ્રી સુધી નોંધાયું હતું. પશ્ચિમ કચ્છમાં મહત્તમ 31 થી 33 ડિગ્રી જેટલા તાપમાન સાથે વહેલી સવારથી નારાયણ સરોવરથી ભુજ સુધી ગાઢ ધુમ્મસ છવાયું હતું. માકપટ પંથક ઝાકળના સામ્રાજ્યમાં ઢંકાયો હતો. અમુક ગામોમાં ઝાકળ ભીની સવાર સાથે નેવે પાણી વહી નીકળ્યા હતા. વહેલી સવારે દૂધ અને વર્તમાન પત્રોની ફેરી કરતા ફેરિયાઓને મુશ્કેલીઓ થઈ હતી. ઝાકળ વર્ષાથી ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બુધવારે કાર્તક સુદ પૂનમના ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિરે તુલસી વિવાહ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો હતો. દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સવારે ગણેશ પૂજન, માંડવા અને ગ્રહ શાંતિની વિધિ હવન કરાયા હતા. આજે વરઘોડો અને હસ્તમેળાપના કાર્યક્રમ યોજાયા હતા. સાથે જ સાંજે ઠાકોરજીની ભવ્ય નગર યાત્રા નીકળી હતી. ભુજ મંદિરના મહંત પુરાણી સ્વામી ધર્મનંદનદાસજીના માર્ગદર્શન હેઠળ મંદિરના સંતો આયોજન સંભાળી રહ્યા છે. યજ્ઞના યજમાન પદે તેજસ ગોર પ્રેમજી સંભાળી રહ્યા હતા. મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. શીખ સંપ્રદાયના આદ્ય સ્થાપક ગુરુ નાનક દેવજીના 556માં પ્રકાશ પર્વ ગુરુ નાનક જયંતિની જિલ્લા મથક ભુજમાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ભુજના લાલ ટેકરી ખાતે ગુરુ નાનક સિંધ સભા સંચાલિત ગુરુદ્વારા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ ગુરુ નાનક સિંધ સભાના મુખી ચરણજીત સિંઘે જણાવ્યું હતું કે પ્રકાશ પર્વ નિમિત્તે એક માસ પૂર્વે જ ગુરુ ગ્રંથ સાહેબના સ્વયં પાઠ શરૂ કરવામાં આવ્યા હતા, જેને બુધવારે ભોગ લગાવવામાં આવ્યો હતો. સમસ્ત સંગતની ઉપસ્થિતિમાં સવારથી ગુરુદ્વારા ખાતે કથા કીર્તન કરવામાં આવ્યા હતા, જ્યારે બપોરે સર્વેજનો માટે લંગરનું આયોજન કરાયું હતું. ગુરુ નાનક દેવે વિશ્વને ઉચ્ચ નીચના ભેદભાવ દૂર કરી એકતાનો પાવન સંદેશ આપ્યો હતો. પ્રકાશ પર્વની ઉજવણી માટે ગુરુ નાનક સિંધ સભાના રામલાલજી, કર્મજીત સિંહ, જાગીરસિંહ, સેક્રેટરી બલદેવસિંહ વગેરે સહયોગ આપ્યો હતો. ભુજ અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં શીખ પરિવારના લોકોએ દર્શન, કીર્તન અને લંગર પ્રસાદનો લાભ લીધો હતો. हम आज साहिब श्री गुरु नानक देव जी का 556वां जन्मदिवस मना रहे हैं. इसके लिए हमने 1 महीना पहले शायद पाठ रखा था, जिसका अभी भोग पड़ रहा है. हमारे गुरु ग्रंथ साहब में 1430 पन्ने हैं, तो उनका व्यवस्थित या तो पाठ सहज पाठ से किया जाता है या अखंड पाठ से किया जाता है. इस टाइम हमने सहज पाठ से उनका वो पूजन किया है, तो अभी भोग डल रहा है. उसके बाद आज 1 बजे तक दीवान सजेगा, उसमें कथा कीर्तन वगैरह होगा और 1 बजे पूर्णाहुति होगी. उसके बाद गुरु का लंगर, जिसको यहाँ महाप्रसाद बोलते हैं, वो अटूट सब ऊंच नीच के लिए एक पंगत में बिठाकर खिलाया जाएगा. 30 साल की उम्र में उनका ज्ञान प्राप्त हुआ था. जो बेई नदी में वो 3 दिन के लिए डुबकी लगा गए थे और वहाँ से निकले थे. उस टाइम उन्होंने उसके बाद में संन्यास धारण कर लिया और उदासियाँ की 4 उदासियाँ हमारे कल्याण के लिए और लोगों को ज्ञान देने के लिए की हैं. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.